શું તમે ગૂગલ પે, ફોન પે, પેટીએમ જેવી કોઈ પણ એપ્લિકેશન વાપરો છો? તો આ ખાસ સમાચાર તમારા માટે છે. કારણ કે અમુક એવા નિર્ણયો લેવામાં આવે છે કે જેને કારણે અમુક એવા નંબરો છે કે જેના ઉપર આ કોઈ પણ એપ્લિકેશન હવેથી કામ કરશે નહીં. કયા છે નંબર? શું કામ આવો નિર્ણય લેવામાં આવ્યો છે? જાણીશું આજના આ ખાસ વિડીયોમાં. નમસ્તે એન્ડ વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચરોદરા. આજકાલ યુપીઆઈ એપ્લિકેશન ખૂબ જ ચર્ચામાં છે. એમાં પણ નાનામાં નાનું પેમેન્ટ કરવું હોય કે પછી મોટું પેમેન્ટ કરવું હોય ને આપણે એપ્લિકેશનનો ઉપયોગ કરીને પેમેન્ટ કરતા હોઈએ છીએ. પરંતુ હવે એવા કેટલાક નંબરો છે કે જેના ઉપર આ કોઈ પણ એપ્લિકેશન કામ નહીં કરે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈ ના નવા નિર્દેશ 1 એપ્રિલથી લાગુ કરવામાં આવશે. આ પછી બેંકો અને યુપીઆઈ એપ્સ તે મોબાઈલ નંબરોને ડિલીટ કરવાનું શરૂ કરશે કે જે નિષ્ક્રિય છે. હવે એકવાર નંબર તમારો ડિલીટ થયા બાદ હવે તમે કોઈ પણ પ્રકારની એવી એપ્લિકેશનનો ઉપયોગ નહીં કરી શકો કે જેના દ્વારા તમે પહેલા પેમેન્ટ કરી શકતા હતા. હવે અહીં સમજો જેવી બાબત એ છે કે એવા જ નંબરોને ડિલીટ કરવામાં આવશે કે જે નિષ્ક્રિય એટલે કે ડીએક્ટિવ છે. તમને પ્રશ્ન થતો હશે કે ડીએક્ટિવ એટલે કે નિષ્ક્રિય શું છે? તો સામાન્ય ભાષામાં આપણે એને સમજીએ ને તો આપણે કોઈ પણ મોબાઈલનું નવું સિમ કાર્ડ લઈએ ને તો આપણે સૌથી પહેલા શું કરીએ? રિચાર્જ કરીએ. અને જેટલું રિચાર્જ કરાવ્યું એટલું મોબાઈલ ચાલે એટલે કે નેટ ચાલે ને પછી આપણે ફોન પણ એટલા જ કરી શકીએ. પરંતુ એક વખત રિચાર્જ ખતમ થઈ ગયા બાદ આપણે ફરી એકવાર રિચાર્જ કરવું પડે છે. અને જેટલી માન્યતા હોય એટલે કે 60 દિવસની હોય કે પછી 90 દિવસની હોય એટલા દિવસ સુધી આપણો જે મોબાઈલ છે એ કામ કરે છે એટલે કે સિમ કાર્ડ કામ કરે છે અને આપણે એટલા દિવસ સુધી ફોન કરી શકીએ છીએ, નેટ વાપરી શકીએ છીએ અને બીજા મેસેજીસ કરી શકીએ છીએ. પરંતુ ઘણી બધી વખત એવું થતું હોય છે કે આપણે એવું થતું હોય છે કે આ મોબાઈલ નંબરની હવે જરૂરી નથી, એટલા માટે થઈને આપણે એવા નંબરો જે છે એ વાપરતા પણ નથી. ખાલી આપણે એનો ઉપયોગ વોટ્સઅપ ચલાવવા માટે જ કરતા હોઈએ છીએ. કદાચ તમારી પાસે પણ એવા નંબરો હશે. પરંતુ હવે આ નંબરો ઉપર જો તમે પહેલા યુપીઆઈ એપ્સ વાપરતા હતા અને હવે આ નંબરો ઉપર તમે રિચાર્જ કરાવતા બંધ થઈ ગયા છો અને લગભગ 90 દિવસ સુધી તમે કોઈ પણ પ્રકારનું રિચાર્જ નથી કરાવેલું ને તો આ નંબર હવે આગળના સમયમાં નિષ્ક્રિય એટલે કે ડીએક્ટિવ થઈ જશે ને પછી આગળના સમયમાં આ નંબર ઉપર આ પ્રકારની એપ્લિકેશન એટલે કે યુપીઆઈ એપ્લિકેશન કે જે ગૂગલ પે છે, ફોન પે છે, પેટીએમ છે કે પછી યુપીઆઈ છે, આ એવી કોઈ પણ પ્રકારની એપ્લિકેશન હવે આગળના સમયમાં કામ નહીં કરે. હવે 90 દિવસ શા માટે રાખવામાં આવ્યા? તો સામાન્ય રીતે સામાન્ય ભાષામાં સમજીએ ને તો કંપની 90 દિવસ સુધી તમારી રાહ જોવે કે 90 દિવસમાં જો તમે રિચાર્જ કરાવી નાખો ને તો ફરીથી એકવાર તમારું જે સિમ કાર્ડ છે ને એ એક્ટિવ થઈ જાય છે. પરંતુ જો તમે 90 દિવસ સુધી તમે આ રિચાર્જ નથી કરાવતા ને અને પછી ધીરે ધીરે આની પ્રોસેસ થવાની સ્ટાર્ટ થાય છે અને પછી 90 દિવસ બાદ આ જે મોબાઈલ નંબર છે એને કંપની ડીએક્ટિવ કરવાનું કામ શરૂ કરી નાખે છે. પરંતુ જો 90 દિવસ બાદ પણ તમે રિચાર્જ કરાવો છો ને તો ઘણી બધી કંપનીઓ સુવિધા આપતી હોય છે કે તમારો મોબાઈલ નંબર ફરી એકવાર એક્ટિવ થઈ જાય છે, તમારું સિમ કાર્ડ ફરી એકવાર એક્ટિવ થઈ જાય છે. પરંતુ જો તમને એવું લાગતું હોય કે મારું મોબાઈલ નંબર કે પછી મારું જે સિમ કાર્ડ છે એ ડીએક્ટિવ છે કે નહીં કે પછી એક્ટિવ છે કે નહીં એ જો તમારે જાણવું તો સૌથી પહેલા તો તમે શું કરી શકો છો? જે તે કંપનીમાં ફોન કરી શકો છો એટલે કે કસ્ટમર કેરમાં ફોન કરી શકો છો અથવા તો તમારી આસપાસ જે પણ કાંઈ કસ્ટમર સર્વિસ કેન્દ્ર હોય ત્યાં પણ જઈને તમે ચેક કરી શકો છો. પરંતુ જો તમારું જે મોબાઈલ નંબર છે એ ડીએક્ટિવ થઈ ગયો હોય ને કંપની તમને એમ કહે છે કે હવે આ નંબર આગળના સમયમાં તમારું એક્ટિવ નહીં થઈ શકે તો હવે આગળના સમયમાં તમે એ નંબર ઉપર તમે યુપીઆઈ એપ્લિકેશન પણ વાપરી નહીં શકો. હવે એની પાછળનું કારણ સીધું એવું છે કે જે નંબર ડીએક્ટિવ થઈ ગયો છે એ નંબર આગળના સમયમાં કોઈ બીજાને આપવામાં આવશે. હવે જ્યારે એ નંબર બીજાને મળી જાય છે ત્યારે એ વ્યક્તિ કદાચ એપ્લિકેશન યુઝ કરવાનો છે. એટલા માટે થઈને તમારા મોબાઈલમાં એ નંબર હવે આગળના સમયમાં કામ નહીં કરે, ખાસ કરીને યુપીઆઈ એપ્લિકેશન વાપરવા માટે થઈને. ઇનશોર્ટ જો જોવા જાય તો 1 એપ્રિલથી આ નવો નિર્ણય આવવાનો છે કે જેને જ કારણે જે લોકો 90 દિવસ સુધી પોતાનું રિચાર્જ નથી કરાવતા અને જેનો નંબર ડીએક્ટિવ થઈ ગયો છે એના નંબર ઉપર હવે આગળના સમયમાં એમના મોબાઈલ નંબર ઉપર આગળના સમયમાં યુપીઆઈ એપ્લિકેશન કામ નહીં કરે. પરંતુ એવું જરૂરી નથી કે 90 દિવસ થઈ જ ગયા છે એટલા માટે થઈને હવે આગળના સમયમાં તમારી મોબાઈલ ઉપર આ યુપીઆઈ એપ્લિકેશન કામ નહીં કરે. કંપની આટલું ઝડપથી કામ નથી કરતી હોતી એટલે કે જેટલી પણ ટેલિકોમ કંપની હોય છે એ એટલું ઝડપથી કામ નથી કરતી હોતી. તમને ઘણો સમય આપતા હોય છે, તમને ફોન પણ કરતા હોય છે કે તમારું જે મોબાઈલ નંબર છે એ ડીએક્ટિવ થવા જઈ રહ્યો છે એટલા માટે થઈને તમે રિચાર્જ કરાવી નાખો. એટલા માટે થઈને આગળના સમયમાં જો તમારે તમારું સિમ કાર્ડ છે એ ડીએક્ટિવ ના થવા દેવું હોય અને યુપીઆઈ વાપરતા હોય અને વાપરવું હોય તો આગળના સમયમાં તમારે રિચાર્જ કરવું જરૂરી છે. ત્યારે આ બાબતને તમે કઈ રીતના જોઈ રહ્યા છો મને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય, મજા આવી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તમારું માનવું શું છે, તમારા વિડીયોને લઈને શું માનવું છે એમને જરાક કોમેન્ટ કરીને કહી જજો. તમારા મંતવ્યો શું છે એ પણ અમને જરાક કોમેન્ટ કરીને ચોક્કસથી કહી શકો છો. કારણ કે તમારું એક પણ કોમેન્ટ અમારા માટે ઘણો જરૂરી હોય છે. એટલા માટે થઈને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. નીચે સબસ્ક્રાઇબ બટન આપેલું હશે ત્યાં જઈને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો.
ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.